આપઘાતના વધી રહેલા ઘટનાઓ વચ્ચે સુરત શહેરના જાણીતા ઉદ્યોગપતિ અને કાપડ વેપારી રશ્મિન ચંદ્રકાંત કાચીવાલાએ પોતાના નિવાસસ્થાને ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા હાલ સનસનાટી મચી જવા પામી છે। સલાબતપુરા વિસ્તારના ખાંગડ શેરી ખાતે હનુમાનજીના મંદિરની બાજુમાં પત્ની સહિત પરિવાર સાથે રહેતા રશ્મિન કાચીવાલા પલસાણાના ગુજરાત ઇકો ટેક્સટાઇલ પાર્કમાં જેપી કાચીવાલા નામથી પોતાની મિલ યુનિટ ધરાવતા હતા। આ મિલની જવાબદારી તેઓના મોટાભાઈ ધર્મેશ કાચીવાલા સાથે સંભાળતા હતા। ઉદ્યોગપતિ દ્વારા પ્રકારે અત્યંતિક પગલું ભરવામાં આવતા અનેક સવાલ ઊભા થવા પામ્યા છે। સ્થાનિક પોલીસને જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જવા પામ્યો હતો અને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે મૃતક રશ્મિન કાચીવાલા છેલ્લા કેટલાક સમયથી કોઈ અગમ્ય કારણોસર ડિપ્રેશનમાં હતા। જોકે ડિપ્રેશન પાછળનું ચોક્કસ કારણ શું છે તે અંગે હજુ રહસ્ય ઘેરાયેલું છે। પોલીસે હાલમાં અકસ્માત મૃત્યુનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે, જેનાથી ઉદ્યોગપતિના પગલા પાછળનું સાચું કારણ બહાર આવી શકે। હાલ તો કાચીવાલા પરિવાર માથે આ આકસ્મિક આફત આવતા ઘેરા શોકનો માહોલ છવાવા પામ્યો છે। વધુમાં જાણવા મળ્યું છે કે મૃતક રશ્મિન કાચીવાલાનો એકનો એક પુત્ર છે, જે હાલમાં અભ્યાસ અથવા વ્યવસાય અર્થે અમેરિકા ખાતે રહે છે। પિતાના દુઃખદ સમાચાર મળતા પુત્ર પણ ટૂંક સમયમાં સુરત પરત ફરશે। ખત્રી સમાજના અગ્રણી ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા રશ્મિન કાચીવાલાના પગલાને કારણે માત્ર તેમનો પરિવાર જ નહીં, પરંતુ સમગ્ર સમાજ અને ઉદ્યોગ વર્તુળમાં ઊંડા શોકની લાગણી ફેલાઈ છે। પોલીસે આત્મહત્યા પાછળના સંભવિત કારણો જેમ કે ધંધાકીય તણાવ, દેવું અથવા પારિવારિક સમસ્યા અંગે તપાસનો દોર શરૂ કર્યો છે।